આણંદ જિલ્લામાં પેટલાદના ભવાનીપુરામાં સસ્તા અનાજની દુકાનમાં સંચાલક દ્વારા રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે જ ગ્રાહકો દ્વારા સસ્તા અનાજની દુકાને હોબાળો મચાવતા દુકાનના સંચાલક અને ઓપરેટર દ્વારા ગ્રાહકો સાથે દાદાગીરી કરતા મામલો ગરમાયો હતો, જે અંગે ઇન્ચાર્જ મામલતદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ભવાનીપુરામાં આવેલા સસ્તા અનાજની દુકાનમાં સંચાલક દ્વારા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ કરતાં અનાજ ઓછું આપવામાં આવતું હોવાની, અનાજની પાવતી પણ આપવામાં આવતી નહીં હોવાની બૂમ સાથે રેશન કાર્ડ ધારકોએ સસ્તા અનાજની દુકાને જઈ હોબાળો મચાવ્યો, જેથી દુકાનના સંચાલક મનહર વસાવાને ઓપરેટર દ્વારા રેશન કાર્ડ ગ્રાહકો સાથે દાદાગીરી કરી ગ્રાહકોને દબાવવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો। ઘટનાની જાણ થતાં પેટલાદ તાલુકા મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને રેશન કાર્ડ ગ્રાહકોની પૂછપરછ કરતા સસ્તા અનાજની દુકાનમાં સંચાલક દ્વારા અનાજ ઓછું આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું। અંગૂઠો મારવા માટે ખોલે છે, અંગૂઠો લઈ લે છે, પછી જ્યારે પછી 2 દિવસ ખોલવાનું, પછી એમને અનાજ નહીં મળતું, પછી એ લોકો એવું કહે છે કે તમને આવતા મહિને આપીશું। પછી નિયમ એવો છે કે અંગૂઠો મળ્યો, અંગૂઠો પડ્યો એટલે તમારું અનાજ કપાઈ ગયું, એટલે કોઈ કોર્ટમાં આવતા નહીં। બે મહિના સુધી લોકોને આ રીતે છેતરે છે ભાઈ, અને આજથી કાલથી 25 વર્ષથી આ ભાઈના ધંધા છે। હું તકેદારી કમિટીમાં છું, મેં એમને ફોન કરીને પૂછો, ફોન કરીને કેટલી વોર્નિંગ આપી છે, કેટલી વાર એ લોકોને સમજાયા છે કે ભાઈ પબ્લિક ના રીતે ના કરો। સવારમાં 5 વાગે લોકો આવીને લાઈનમાં ઉભા રહે છે, કેમ કે 3 જ દિવસ આપે છે અનાજ, બધાને ખબર છે કે 3 દાડા થઈને બંધ થઈ જશે, એટલે 5 વાગે સવારમાં આવીને ઉભા રહે છે લોકો, અને પછી 12 વાગે એટલે બંધ કરી દેશે। અને અત્યાર સુધી 2 વાગ્યા પછી 2:30 વાગે સર્વર ચાલુ થાય, 2:30 વાગ્યા પછી આ ભાઈને પૂછો તમે, અત્યાર સુધી એના મંડળીના રેકોર્ડ થી અત્યાર લગીનમાં 2:30 વાગ્યા પછી કોઈ અનાજ આપ્યું નથી। આપે છે કોઈને બોલો, આ લોકોના અંગૂઠા લઈ અને કે છે તમને આવતા મહિને આપીશું, હવે નિયમ જ નથી, તમને અંગૂઠો આપે એટલે તમારા કોટાનું અનાજ કપાઈ જાય છે। આ લોકોને વસ્તુનું નોલેજ છે નહીં, એટલે પબ્લિકને આ ક્ષેત્રે છે। હવે જે વસાવા મનહર ભૈજીભાઈની જે વ્યાજબી ભાવની દુકાન આવેલી છે ભવાનીપુરા, તેમાં ગ્રામજનોની રજૂઆત હતી કે ત્યાં ગેરરીતિ થતી હોવાની અનાજની, તે બાબતે અમારી પુરવઠા ટીમ દ્વારા નાયબ મામલતદાર પ્રાથમિક તપાસણી કરવામાં આવેલ છે। એનો રિપોર્ટ આજરોજ માનનીય જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સાહેબને કરવામાં આવે। શું કાર્યવાહી કરવામાં આવી? અમે જે સ્થાનિક કક્ષાએ જઈને લોકોને પૂછપરછ કરતા ભાઈ અનાજ ઓછું મળતા હોવાની એવી ફરિયાદ જે ધ્યાને આવેલ છે, એ બાબતે હવે વિગતવાર તપાસ સંપૂર્ણ કરવામાં આવશે, એનો અલગથી તપાસની અહેવાલ મોકલી આપવામાં। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।